આજના દિવસ માટે બાઇબલમાંથી વચન યશાયાનું પુસ્તક અધ્યાય 60 પહેલું વચન ઉઠ પ્રકાશિત થા. જ્યારે નીરસ કામની વિરુદ્ધ પહેલ કરવાનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે પ્રથમ પગલું એવી રીતે ભરવું પડે છે કે જાણે પરમેશ્વર છે જ નહીં. પરમેશ્વરની મદદ માટે રાહ જોવાનો કોઈ ફાયદો નથી. તે આપણી મદદ નહીં કરે. પરંતુ એકવાર જ્યારે આપણે ઉઠીશું ત્યારે આપણે જોઈશું કે તે ત્યાં જ છે. જ્યારે પણ પરમેશ્વર આપણને તેમની પ્રેરણા આપે છે ત્યારે અચાનક પહેલ કરવી તે નૈતિક વિષય બની જાય છે અને આજ્ઞાપાલનની બાબત બની જાય છે. ત્યારે આપણે આજ્ઞા પાળવા માટે કાર્ય કરવું પડશે અને કંઈ જ કર્યા વિના પડી રહેવાનું રોકવું પડશે. જો આપણે ઉઠીશું અને પ્રકાશિત થઈશું તો નીરસ કામ દૈવી રીતે રૂપાંતરિત થઈ જશે. આપણા ચારિત્ર્યની યથાર્થતા સત્યતાનો નિર્ણય કરવા માટે નીરસ કામ એક ઉત્તમ કસોટી છે. નીરસ કામ તો આપણે જેને આદર્શ કામ કહીએ છીએ તેનાથી વિરુદ્ધનું છે. કઠિન, તુચ્છ, થકવી નાખનારા અને ગંદા કામોને નીરસ કામ કહેવાય છે. અને જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ, તેના સંપર્કમાં આવીએ છીએ, ત્યારે આપણી આત્મિકતાની તરત જ કસોટી થાય છે અને આપણે સમજી જઈએ છીએ કે આપણે આત્મિક રીતે વાસ્તવિક છીએ કે નહીં. યોહાન 13 વાંચો. આ અધ્યાયમાં માનવ દેહધારી પરમેશ્વરને નીરસ કામોમાંનું સૌથી મહાન ઉદાહરણમાંનું એક એવા માછીમારોના પગ ધોવાનું નીરસ કામ કરતા જોઈએ છીએ. ત્યારબાદ તે તેમને કહે છે કે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ, જે આપણે યોહાનના પુસ્તકમાં અધ્યાય 13 વચન 14 જોઈ શકીએ છીએ. જો નીરસ કામને પરમેશ્વરના પ્રકાશ પડવા દ્વારા પ્રકાશિત કરવું હોય તો તેના માટે પરમેશ્વરની પ્રેરણા જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં એક વ્યક્તિ કોઈ કામને કઈ રીતે કરે છે તે બાબત તે કાર્યને હંમેશને માટે પવિત્ર બનાવી દે છે. તે કદાચ એક મામૂલી દૈનિક કાર્ય હોઈ શકે, પરંતુ આપણે તેને જ્યારે પૂર્ણ થયા બાદ જોઈએ છીએ તો તેનું રૂપ બદલાઈ જાય છે. જ્યારે પ્રભુ આપણા દ્વારા કશું કરે છે ત્યારે તે હંમેશા તેના રૂપને બદલી નાખે છે. આપણા પ્રભુએ આપણા માનવીય દેહને ધારણ કરીને તેનું રૂપાંતર કરી નાખ્યું અને હવે દરેક વિશ્વાસીનું શરીર પવિત્ર આત્માનું મંદિર બની ગયું છે, જે આપણે પહેલા કોરિન્થીના પત્રમાં અધ્યાય 6 વચન 19 જોઈ શકીએ છીએ.